એકલો થઈ ગયો હતો અને ઘણી એવી ડેડ બોડી છે જે કદાચ એકદમ ઢગલો થઈ ગઈ છે અને એક પોટલામાં બાંધીને લાવવી પડે એ પ્રકારની પરિસ્થિતિમાં કેટલીક ડેડ બોડીને લાવવામાં આવી હતી. કેટલીક ડેડ બોડી એવી પણ હતી કે માથું અલગ હતું, ધડ અલગ હતું. હવે એ બંનેને કઈ રીતે જોઈન કરવા, એ બંનેને કઈ રીતે તપાસ કરવી, ચેક કરવું, એ એક સવાલ હતો. આવી તમામ એક ક્રિટિકલ કન્ડિશનમાં પણ ડીએનએ ટેસ્ટ થશે અને ત્યારબાદ 72 કલાકે જ્યારે રિપોર્ટ આવે ત્યારબાદ ખરાઈ કરીને પછી આપવામાં આવશે. અત્યારે તો પહેલાં તો સેમ્પલ આપવા માટે પણ લાઈન લાગેલી છે, કારણ કે સમજી શકો છો કે 200થી વધારે જ્યારે ડેડ બોડી હોય તો કેટલી અફરાતફરીનો માહોલ હશે. 285 લોકોના મોત થયા છે, 285 ડેડ બોડી, જેમાંથી ઘણી તો કદાચ એક પીસમાં પણ નથી મળી ડેડ બોડી. આ શબ્દો ભલે થોડા અઘરા છે પરંતુ સત્ય છે, કારણ કે એક સિંગલ પીસમાં કદાચ ઘણી એવી બોડી નથી, અલગ અલગ પાર્ટ્સ તેમના મળ્યા છે. હવે એ લોકોને કઈ રીતે ઓળખવામાં આવશે, અલગ અલગ પાર્ટ્સને કઈ રીતે ભેગા કરશે અને ત્યારબાદ તેમના પરિવારજનોને સોંપશે, આ એક મોટો સવાલ છે. પરિવારજનો માટે કદાચ જેટલા 7 કલાક દુઃખદ રહ્યા છે અથવા તો આઘાતજનક રહ્યા છે તેટલા હજી બીજા 72 કલાક રહેવાના છે. કારણ કે સ્વજનો માટે એ તો હવે રાહ જોવી પડશે ને, તેમના સ્વજનો કોણ છે એ જાણવું પડશે. અને સૌથી કરુણતા અહીંયા આગળ એ છે કે જે આગ લાગવાને કારણે બર્નિંગ થયું છે, જે દાઝી ગયા છે પરિવારજનો, ઓળખવા મુશ્કેલ થઈ રહ્યા છે. કેવી રીતે કોઈ એક વ્યક્તિ પોતાના પતિ અથવા પત્નીને, એક પિતા અથવા પુત્રને, માતા અથવા પુત્રીને ઓળખી શકશે? કેમ કે તમામ લોકોના જે બોડી છે, બ્લાસ્ટ એટલો ભયંકર થયો, જે સીસીટીવીની અંદર પણ આપ જોઈ રહ્યા છો, જાણે કે ન્યુક્લિયર બ્લાસ્ટ થયો. આપણે તો જોઈ નથી આવી કોઈ ઘટના ક્યારે જીવનની અંદર. છેલ્લા 20-30 વર્ષમાં તો આવી કોઈ ઘટના બની પણ નથી અમદાવાદમાં કે જેનાથી લોકોને ખ્યાલ આવે અથવા ગુજરાતના લોકોને ખ્યાલ આવે. પરંતુ 72 કલાક કાઢવા ખૂબ જ કપરા થઈ રહ્યા છે. આપણે માનતા હતા કે કદાચ હરણીકાંડ જે થયો એ દુઃખદ ઘટના હોઈ શકે છે, મચ્છુ થયું એ કદાચ દુઃખદ ઘટના હોઈ શકે છે, પરંતુ એ દુર્ઘટના બાદ પરિવારજનોને તેમના સ્વજનો મળી રહ્યા હતા. અહીંયા આગળ તો એ પરિસ્થિતિ છે કે સ્વજનોને ઓળખવા મુશ્કેલ થઈ રહ્યા છે, ડીએનએ સેમ્પલ કરવા પડી રહ્યા છે. કેટલાકના પરિવારજનો તો અહીંયા છે પણ નહીં.